નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ મારા દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, રેલવેની અંદર ફરી પાછી ભરતી આવી છે અને આ ભરતી એવી છે કે જેની અંદર તમને પણ કામ કરવાની મજા આવે. તમે રેલવેનું આખું ઓપરેશન, ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશને, બીજા સ્ટેશનથી ત્રીજા સ્ટેશને જતી એ આપણે જોઈએ ત્યારે આપણે અચરજ પામીએ કે આ આખી કામગીરી એ કઈ રીતે થતી હશે. અને આ કામગીરી કરવા માટે એટલે રેલવેનો જે ટ્રાફિક છે એ વ્યવસ્થિત રીતે ચાલે, રેલવેની આખી ટ્રાફિક સિસ્ટમ મેનેજમેન્ટ થાય એના માટે સેક્શન કંટ્રોલર હોય છે. દરેક રેલવે સ્ટેશનોમાં આવો એક સેક્શન કંટ્રોલર એ બેસે, એ આખું ટ્રાફિકનું મેનેજમેન્ટ કરે. અને આના માટે રેલવે દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે. આખી વિગતે એ ચર્ચા કરું એટલે વિડીયો છે શરૂઆતથી અંત સુધી જોજો અને જો યોગ્ય લાગે તો તમે આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. હવે વાત એ છે કે સેક્શન કંટ્રોલર કરીને એક ભરતી છે રેલવે દ્વારા જાહેર કરી છે. આ એ ભરતી છે સેક્શન કંટ્રોલર અને પગારનું લેવલ જુઓ તો ઇનિશિયલ પે 35,400 પ્લસ HRA, DA, ઓવરટાઈમ આ બધું ભેગું થાય એટલે તમારો ઇનિશિયલ પે જે છે લગભગ એ અહીંયા 50,000 પ્લસ છે એ થઈ જાય. કેટલો થાય? 50,000 કરતાં પણ વધારે થાય. ઓકે. અને આના માટે 20 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આમાં એજ રિલેક્સેશન 33 પ્લસ જે છે એ વધારે મળી શકે. અનામત કેટેગરી વાળા મિત્રો હોય તો 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. અને ટોટલ જગ્યા છે 119. અમદાવાદની અંદર પણ જગ્યાઓ સારી છે. ફોર્મ ભરાવાનું શરૂ ક્યાંથી થઈ ચૂક્યું છે? ફોર્મ ભરાવાનું શરૂ જે છે એ 15 જુલાઈથી થઈ ચૂક્યું છે અને 14 ઓગસ્ટ સુધી આની અંદર ફોર્મ ભરાશે. 15 જુલાઈથી લઈ 14 ઓગસ્ટ સુધી આ ભરતીમાં ફોર્મ ભરાવાના છે. હવે આની અંદર આપણે સ્પેશિયલી કે ગુજરાત રિજિયનના હોય એટલે ગુજરાતની બહાર જવું આપણે ન ગમતું હોય, ન ઈચ્છતા હોય તો એના માટે સ્પેશિયલ કે ભાઈ જે આપણું આ આરઆરબી અમદાવાદ ઝોન છે વેસ્ટર્ન રેલવેનું, એની અંદર ટોટલ 11 જગ્યાઓ છે અને આખી 119 જગ્યાઓ છે એ અલગ અલગ ઝોન વાઇઝ છે એ આપવામાં આવી છે. એટલે તમારે ઝોન રેલવેની અંદર અમદાવાદ ઝોનમાં ભરવાનું. હવે આના માટે જે મેડિકલ ફિટનેસ છે એ A2 છે એટલે એની રીઝન એ કે તમને 6/9નું વિઝન બરાબર છે અને 6/9નું વિઝન છે વિધાઉટ ગ્લાસ હોવું જોઈએ અને તમને જે છે વ્યવસ્થિત દેખાતું હોવું જોઈએ. હવે આમાં જે એજ લિમિટ જે મળે છે ખાસ એ જોઈ લેજો કે ભાઈ અહીંયા જે લોકો અહીંયા અનરિઝર્વ કેટેગરી અને EWS વાળા 1993 સુધીના એ લેવામાં આવશે. ઓબીસી વાળા 1990, SC/ST 1988 સુધી વાળા જે છે એ લેવામાં આવશે. ફોર્મ ફી જે છે બધા કેન્ડિડેટો માટે 500 રૂપિયા છે અને જે ફિમેલ કેન્ડિડેટ છે, ટ્રાન્સજેન્ડર છે, એક્સ સર્વિસમેન છે એના માટે 250 રૂપિયા આ રીતે રહેશે અને ફી પાછી રિફંડ પણ થઈ જશે. હવે આની અંદર કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, તમે સિમ્પલ ગ્રેજ્યુએટ કર્યા છો, તમે BCom કર્યું હોય, BBA કર્યું હોય, BCA કર્યું હોય, જે કર્યું હોય તે, તમે આ ભરતી માટે 100% લાયક છો. તમે ખાલી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું છે, ગમે એટલા પર્સન્ટેજ હશે, અહીંયા નથી લખ્યું, ખાલી ગ્રેજ્યુએશન જ લખ્યું છે એટલે અહીંયા ગ્રેજ્યુએશન જ માન્ય રહેશે અને અહીંયા 7મા પગાર પંચ મુજબનો લેવલ 6નો પગાર જે છે એ તમને મળશે. એટલે પગારનું ધોરણ પણ ખૂબ સારું છે. હવે આખી આ પ્રોસેસ છે રિક્રુટમેન્ટ પ્રોસેસ, જેને આપણે સિલેક્શન પ્રોસેસ તરીકે પણ ઓળખીએ. એ સિલેક્શન પ્રોસેસ શું છે તો કે સૌથી પહેલા એક કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે, એના પછી કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ હશે, ડીવી થશે અને મેડિકલ વેરિફિકેશન. 4 સ્ટેજમાં આખી તમારી સિલેક્શન પ્રોસેસ. જે એક પરીક્ષા કમ્પ્યુટર બેઝ ટેસ્ટ થશે, 100 માર્કની થશે, 2 કલાકનો સમય આપવામાં આવશે અને 0.33 નેગેટિવ માર્કિંગ હશે, એ તમારું 0.33 હશે એટલે કે -33 તમારું નેગેટિવ માર્કિંગ હશે. હવે એ CBT નો સિલેબસ એમાં શું પૂછાશે તો એમાં મેથેમેટિક્સ પૂછાશે, ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન પૂછાશે, સાથે સાથે લોજિકલ રીઝનિંગ જે છે એ પૂછાશે અને કોમ્પ્રિહેન્શન છે એ પૂછાશે. આ રીતે તમારું 100 માર્કનું પેપર હશે. હવે પહેલો જ પ્રશ્ન થાય, સર આ રેલવેની અંદર તો હિન્દી અને ઇંગ્લિશમાં જ પરીક્ષા હોય છે, તો શું ગુજરાતીમાં આ પરીક્ષા હશે? ચોક્કસથી હશે.
આ પરીક્ષા તમે ગુજરાતીમાં આપી શકશો, તમારી લોકલ લેંગ્વેજ જે છે એમાંય આપી શકશો. એટલે જે મિત્રો છે મેં એ સીસીઈમાં ફોર્મ ભરે છે, જે મિત્રો સીસીઈમાં ફોર્મ ભરે એ આમાં ફોર્મ ભરી જ શકે. સીસીઈ કરતાં ખૂબ સારું કામકાજ એ આનું છે. હવે 120 માર્કની અંદર તમે જોશો તો 60 માર્ક જે છે, 60 ક્વેશ્ચન છે એ મેથેમેટિકલ કેપેબિલિટી, લોજિકલ કેપેબિલિટીઝના 20 અને મેન્ટલ રિઝનિંગના 20. આવી રીતે થઈને ટોટલ 100 માર્કનો આખું એક પેપર હશે. પછી એ કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે. એના પછી જે લોકો પાસ થશે એમાં કુલ ભરતીના 8 ગણા લોકો છે એને લેવામાં આવશે. અને એ લોકો માટે એક અલગથી જે કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ સીબીએટી ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજની અંદર એ રાખવામાં આવશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. આ રીતે રેલવેની અંદર ગ્રેજ્યુએશન કરેલા મિત્રો માટે આવી છે સરસ મજાની ભરતી. હવે આ ભરતી વિશે વધારે વિગતો જોતી હોય અને આ ભરતીની વ્યવસ્થિત તૈયારી કરવી હોય અને પુસ્તકો જોતા હોય તો જોડાઈ શકો છો અમારી બેચની અંદર. અને સાથે સાથે રેલવે ટેકનિશિયનની પણ બેચ જે અમારા દ્વારા અમારી વેબસાઇટ અને એપ્લિકેશનથી પણ એક્સેસ કરી શકશો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછા મળીશું તમને નેક્સ્ટ સેશનમાં. અને કોઈ પણ વધારે વિગતો માહિતી માટે તમે અમારી હેલ્પલાઇન નંબર 9429077607 એમાં તમે કોલ કરી અને માહિતી લઈ શકો છો. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનની અંતર્ગત. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.